કેસ પેપર્સ અમે સ્ટડી કરી રહ્યા છીએ અને ક્યાં કેવી રીતે શું મોટિવેશન હતું, આરોપીઓ ક્યાંથી આવ્યા, એમના શું કનેક્શન હતા ને એ બધું અત્યારે તપાસ કરી રહ્યા છે. એટલે પ્રાથમિક રીતે જે મેં ચર્ચા કરી છે કે કયા કયા એરિયા પર અમારે ફોકસ કરવું છે, થોડું તપાસ આગળ વધ્યા બાદ જ હું એમાં બતાવી શકીશ. સર, મહુવા ડીવાયએસપી છે તેનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે, હવે કોણ તપાસ એના સ્થાને લેશે? એ વહીવટી સરળતા માટે કરવામાં આવ્યું છે, કેમ કે નવા ડીવાયએસપી બે નવા ડીવાયએસપી હાજર રહ્યા છે. મહુવા ડીવાયએસપી જ્યારે અંશુલ જૈન હતા એએસપી, એમની ટ્રાન્સફર બાદ હમણાં બે ડીવાયએસપીનું પોસ્ટિંગ થયું છે, એટલે તળાજા ડીવાયએસપીને ચાર્જ આપવામાં આવ્યો છે. સર, સરકારમાંથી આજે એસઆઈટીને લઈને અગત્યની સૂચના આપવામાં આવી? એસઆઈટીની રચના અત્યારે અહીંયાથી થઈ છે. આઈજી ઓફિસે અમે નક્કી કરેલું હતું કે આની તપાસ થવી જોઈએ અને મારા લેવલ પર અમે નક્કી કર્યું છે કે હવે તપાસ મારા સુપરવિઝનમાં થાય. સર, ફરિયાદી છે નવનીત બાલદિયા, તેનું કહેવું છે કે જે બગદાણાનું એક ગેસ્ટ હાઉસ આવેલું છે ત્યાં પણ આરોપી લાંબો સમય સુધી રોકાયા હતા, તેના સીસીટીવી ફૂટેજ છે તે પણ ડિલીટ થઈ ગયા છે, પોલીસ સહકાર નથી આપતી. ના, હવે આવા પ્રશ્નો નહીં રહે. અમે તમામ તલસ્પર્શી બાબતોની તપાસ કરીશું. भावनगर जिले के बगदाना पुलिस स्टेशन में पिछली 28 दिसंबर को जो घटना घटी है, उसमें शुरुआत उसका इन्वेस्टिगेशन बगदाना पुलिस ने किया था. उसके बाद महुआ पीआई ने किया था, जिसके अंतर्गत कुछ प्रूफ ज़्यादा अच्छी तरह से प्राप्त हो और इन्वेस्टिगेशन को ज़्यादा अच्छी तरह से करा जाए, इसलिए यहाँ रेंज लेवल पर एक एसआईटी की रचना करने का निर्णय लिया है. इसमें धारी एएसपी मिस्टर जयवीर गढ़वी की अध्यक्षता में एसआईटी की रचना करी गई. नहीं, रेंज लेवल पर हम लोगों ने इस केस की गंभीरता को ध्यान में रखते हुए यहाँ पर एसआईटी की रचना करी. अभी तपास जो सारा इन्वेस्टिगेशन हम लोगों को खुद देखना है और अभी तक कितना इन्वेस्टिगेशन हुआ है, क्या क्या प्रूफ कलेक्ट किए हुए, उसमें अभी थोड़ा सा उसका जायजा लेने में टाइम लगेगा. तो अभी तपास कितना चलेगा उसका समय मर्यादा डिफाइन करना मुश्किल है. હવે જોવાનું છે જ્યારે તપાસ હવે શરૂ થઈ ગઈ છે ત્યારે હવે આ આખા મામલામાં નવા ચોંકાવનારા ખુલાસા શું થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.